આગામી 2.5 વર્ષ માટે અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર તરીકે હિતેશ બારોટ રહેશે। પહેલી સામાન્ય સભામાં બહુમતીથી હિતેશ બારોટની જીત થઈ। અમદાવાદ મહાનગરપાલિકાની પહેલી સામાન્ય સભાની અંદર આગામી 2.5 વર્ષ માટે મેયર તરીકે હિતેશ બારોટ, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજુ શર્માના નામની પસંદગી કરવામાં આવી છે અને તેમની ચૂંટણીમાં સર્વાનુમતે તેઓ ચૂંટાયા પણ છે। તો સાથે દંડક તરીકે અતુલ મિશ્રા, પક્ષના નેતા તરીકે જશુ ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલના નામો પર મહોર લગાવવામાં આવી છે। આગામી 2.5 વર્ષ માટે આ કમિટી અમદાવાદ મહાનગરપાલિકામાં કામ કરશે। તો મેયર હિતેશ બારોટે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈ અને શીર્ષ નેતૃત્વએ જે વિશ્વાસ મૂક્યો છે એના ઉપર ખરા ઉતરીશું। કોમનવેલ્થ જેવા કામોના કારણે પણ અમદાવાદવાસીઓને વધુ ફાયદો થશે। તો જે પણ અડચણો સામે આવશે તેનો સામનો કરવા માટે પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તૈયાર હોવાનું જણાવ્યું। ભાજપે આ પદાધિકારીઓમાં ઓબીસીથી લઈ પાટીદાર અને હિન્દી ભાષી લોકોને પણ આવરી લીધા છે। તમામ વોર્ડ પણ આવરી લેવાયા છે, જેથી કરીને રાજકીય રીતે પણ બેલેન્સ કરી શકાય। ભાજપાના 5 પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ બપોરે યોજાયેલ સખાત સામાન્ય સભામાં વિધિવત રીતે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં હાસ્યમાં થકાયેલા વિરોધ પક્ષે કોઈ ઉમેદવારી ન કરતા ભાજપના પદાધિકારીઓ વિજેતા જાહેર કરાયા હતા અને મેયર મોનિકાબેન વ્યાસના સિરે તાજ આપવામાં આવ્યો હતો। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલના રોજ યોજાઈ હતી। કુલ 64 બેઠકમાંથી ભાજપને 15 વોર્ડની પેનલ સાથે 60 બેઠક મળી હતી। આ પછી ભાજપે પદાધિકારીઓના નામની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી હતી અને વિવિધ કારણોસર 1 મહિના જેટલો લાંબો સમય પસાર થયા બાદ આખરે આજે ચૂંટણી યોજવામાં આવી હતી। મનપાની નવી ટર્મની સૌપ્રથમ સામાન્ય સભા પહેલાં ભાજપ કાર્યાલય ખાતે ચૂંટાયેલા કોર્પોરેટરની હાજરીમાં જ સંકલનની બેઠક મળી હતી। આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ હાજર રહ્યા હતા। તેઓએ કરેલી જાહેરાતમાં મેયર તરીકે મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર તરીકે રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરેન મોનાડી, શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી અને દંડક તરીકે પ્રવીણાબેન રૂપાણીની પસંદગી થયાનું જાહેર કરાયું છે। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્ય તરીકેના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી। ચૂંટણી બાદ 1 મહિના સુધી ખાસ કરીને મેયર પદ માટે અનેક મહિલા કોર્પોરેટરના નામની અટકળો ચાલી હતી અને લોબિંગ પણ થયા હતા, પરંતુ લોકોએ આખરે ભાજપે સાચી પાડી અને આરએસએસનું બેકગ્રાઉન્ડ ધરાવતા અને ભાજપના સિનિયર કાર્યકર્તા મોનિકાબેન વ્યાસની મેયર તરીકે ભાજપે પસંદગી કરી હતી। જામનગરમાં 50 કરોડની જમીન ખુલ્લી કરાવવા જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। જામનગર મનપા દ્વારા હાપા પાસે આવેલ ઇસ્કોન મંદિર નજીક આવેલી સર્વે નંબર 382 વાળી જમીન પર મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। મહાનગરપાલિકાની મિલકત ગણાતી અંદાજે 1,20,000 ચોરસ ફૂટ જેટલી કિંમતી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર બાંધકામો ઊભા કરવામાં આવ્યા હતા। આ જમીનની બજાર કિંમત અંદાજે કરોડો રૂપિયા જેટલી હોવાનું જાણવા મળ્યું છે। મહાનગરપાલિકાના દબાણ હટાવ શાખા દ્વારા સ્થળ પર પહોંચી 10 જેટલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ગેરેજ, વંડા, લાકડાના સેટ તેમજ અન્ય અસ્થાયી મિલકત બાંધકામોનો સમાવેશ થયો છે। ડિમોલેશન દરમિયાન 6 જેસીબી મશીનો અને 4 ટ્રેક્ટરની મદદથી બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા। જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખા, લાઇટ શાખા, સ્લમ શાખા વગેરેના 50થી વધુ કર્મચારીઓનો કાફલો જોડાયો હતો। મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજાઓ દૂર કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે। ભુજના ન્યૂ લોટસ કોલોનીમાં દબાણ હટાવ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું। શહેરમાં આવેલા લોટસ કોલોની વિસ્તારમાં આજે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। માર્ગ અને મકાન વિભાગ, પાલિકા, મામલતદાર કચેરી તેમજ ભાડા વિભાગની સંયુક્ત કામગીરી દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વિરોધને પગલે થોડો સમય માટે દબાણ હટાવવાની કામગીરી બંધ કરવામાં આવી હતી। પરિસ્થિતિ વધુ ન બગડે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે 2 મહિલા સહિત 3 લોકોની અટકાયત કરી હતી। ત્યારબાદ અધિકારીઓની હાજરીમાં ફરીવાર દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આજે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ માટેની કામગીરી હાથ ધરવામાં આવી। આગામી દિવસોમાં પણ દબાણ હટાવો ઝુંબેશ યથાવત રહેશે। વડોદરાના વાઘોડિયામાં સસ્તા અનાજની દુકાનમાંથી કાળાબજારી થતી હોવાનું કૌભાંડ સામે આવ્યું છે। વડોદરા જિલ્લામાંથી વધુ એક મોટું કૌભાંડ પ્રકાશમાં આવતા ચકચાર મચી છે। વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબો માટેનું અનાજ કાળાબજારમાં સગેવગે કરવાનું મસ્ત મોટું કૌભાંડ ઝડપાયું છે। વાઘોડિયા ખાતે આવેલી પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર નામની દુકાનમાં ગેરરીતિ થતી હોવાની ચોક્કસ બાતમીના આધારે મામલતદાર અને પોલીસની ટીમે સંયુક્ત રીતે આકસ્મિક દરોડા પાડ્યા હતા।
આ દરોડા દરમિયાન સરકારી અનાજનો જથ્થો બારોબાર કાળાબજારી કરવાના ઈરાદે ભરેલો એક ટેમ્પો પણ ઝડપાયો છે. તંત્ર દ્વારા સ્થળ પરથી 142 કિલો ચોખા, 9 કિલો ચણા અને ઘઉંનો શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો છે. ગરીબોના હકનું અનાજ સગેવગે કરનાર દુકાન સંચાલક દર્શનકુમાર જયસ્વાલની પોલીસે ઘટનાસ્થળથી અટકાયત કરી છે. પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાન સંચાલકની પૂછતાછ હાથ ધરી છે. સાથે જ આ કાળાબજારીના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની પણ તપાસ હવે કરવામાં આવશે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે, પરંતુ હવે વીઆઈપી દર્શનના નામે ઓનલાઈન ફ્રોડનો કિસ્સો સામે આવતા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ખાસ ચેતવણી આપવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે મંદિરમાં વીઆઈપી દર્શન પાસ જેવી કોઈ પ્રથા અસ્તિત્વમાં જ નથી. કેટલાક અસામાજિક તત્વો નકલી વેબસાઇટ્સ બનાવી ભક્તોને વીઆઈપી દર્શન, રૂમ બુકિંગ અને વિશેષ પૂજાના નામે છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રસ્ટે યાત્રાળુઓને માત્ર સોમનાથ ટ્રસ્ટની અધિકૃત વેબસાઇટ somnath.org પરથી જ તમામ બુકિંગ કરવાની અપીલ કરી છે. સાથે જ ભ્રામક સાઇટ્સ સામે ગૂગલને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને પોલીસ કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે. આસ્થાના આ કેન્દ્રમાં આવતા શ્રદ્ધાળુઓએ પણ હવે સાવચેત બનવાની જરૂર છે. કોઈ પણ અજાણી લિંક અથવા વીઆઈપી દર્શનની લાલચમાં આવી કોઈ પણ પ્રકારના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો ના કરવા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ઇબોલા વાયરસના કારણે દેશભરનું આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે, ત્યારે અમદાવાદમાં પણ સરકારી હોસ્પિટલોને સજ્જ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે અલગ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં ખાસ બેડ અને જરૂરી મેડિકલ સાધનો ગોઠવવામાં આવ્યા છે. સાથે જ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓને પણ એલર્ટમાં રાખવામાં આવ્યા છે. હોસ્પિટલમાં પીપીઈ કિટ સાથે મેડિકલ સ્ટાફ કામગીરી કરી રહ્યો છે અને દર્દીઓની ખાસ તપાસ કરવામાં આવી રહી છે. સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પણ વધારાની તૈયારીઓ કરવામાં આવી છે, જેથી કોઈ પણ પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર આપી શકાય. આ તરફ સિવિલ હોસ્પિટલમાં સતત સફાઈ અને સેનિટાઇઝેશનની કામગીરી પણ આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ ચોક્કસથી સાવચેત રહેવું જોઈએ. ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે ભાવનગરમાં વીજ તંત્રની બેદરકારીને કારણે લોકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ભર ઉનાળાની કાળઝાળ ગરમીની વચ્ચે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી છે. કુંભારવાડા મિલની ચાલી લક્ષ્મીનગર વિસ્તારમાં વીજ પોલનો મુખ્ય વાયર અચાનક બળી જવાની ઘટનાને પગલે ભારે હોબાળો મચી ગયો છે. વીજળીના ધાંધિયા અને હાઈ લો વોલ્ટેજના કારણે સ્થાનિક રહીશોના ઘરોમાં રાખેલા હજારો રૂપિયાના કિંમતી વીજકરણો બળીને ખાક થઈ જતા મધ્યમ વર્ગીય પરિવારોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લક્ષ્મીનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર લાઇટના વોલ્ટેજમાં ભારે વધઘટ થવાની સમસ્યા છે તે જોવા મળી રહી છે. ઉનાળાની અસહ્ય ગરમીની વચ્ચે પાવરના ધાંધિયાથી લોકો પહેલેથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તેમાં પણ તાજેતરમાં મુખ્ય વાયર બળી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. અચાનક આવેલા હાઈ વોલ્ટેજને કારણે લાઇન સાથે જોડાયેલ અનેક ઘરોના ટીવી, ફ્રીજ, પાણીની મોટર, પંખા, ટ્યુબલાઇટ સહિતના સાધનો એકાએક બળીને નકામા થઈ ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ છે તે ખો આપતા હોવાનો પણ રોષ છે તે સ્થાનિકોએ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો. કુંભારવાડા મિલની ચાલી વિસ્તારમાં જે પીજીવીસીએલની બેદરકારીને કારણે લોકો છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. લોકોના ઘર વકરીનો સામાન પણ બળીને ખાક થઈ જવા પામ્યો હતો. સુરતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાને કારણે હવે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા છે, જેને કારણે ઇલેક્ટ્રિક વ્હીકલના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. પેટ્રોલ ડીઝલના વધતા ખર્ચ વચ્ચે હવે સુરતમાં હવે ઇલેક્ટ્રિક વ્હીકલની માંગમાં જબરજસ્ત વધારો નોંધાયો છે. અગાઉ જ્યાં દર મહિને રોજના 10 થી 15 ઇન્કવાયરી આવતી હતી, જેમાં હવે 5 થી 7 બુકિંગ થતી હતી, ત્યાં હવે આંકડો વધીને રોજના 30 થી 35 ઇન્કવાયરી આવી રહી છે, જે વધીને લગભગ ડબલ થઈ ગઈ છે. છેલ્લા એક મહિનામાં લોકો ઈવી તરફ વધુ આકર્ષાયા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. છેલ્લા ખાસ કરીને લો સ્પીડ ઇલેક્ટ્રિકની માંગ વધુ જોવા મળી રહી છે. 80% સૌથી વધુ ડિમાન્ડ કોમર્શિયલ યુઝ માટે હોવાનું સામે આવ્યું છે. ડિલિવરી, નાના વેપારીઓ અને રોજિંદા આવન જવન માટે લોકો હવે ઈવીને વધુ પસંદ કરી રહ્યા છે. તે ઉપરાંત હવે 1 થી 1.5 મહિનાનું વેઇટિંગ પણ જોવા મળી રહ્યું છે. પહેલાં 7 દિવસમાં ગાડીની ડિલિવરી થઈ જતી હતી. પરિસ્થિતિ જોતા શહેરમાં આવનારા દિવસોમાં ઈવી વ્હીકલનો ઉપયોગ વધુ થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
રાજકોટ મહાપાલિકાનું તંત્ર ડિજિટલ બનવા તરફ આગળ વધી રહ્યું છે. જન્મ મરણના દાખલાઓ હવે ઓનલાઈન જ મળી જશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિજિટલ સેવાની દિશામાં એક મોટું કદમ ઉઠાવીને નવું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે, જેના મદદથી શહેરના લાખો નાગરિકોને મોટી રાહત મળશે. નવી સિસ્ટમ હેઠળ હવેથી જન્મ અને મરણના પ્રમાણપત્રો કોઈ પણ ફી ચૂકવ્યા વિના સંપૂર્ણપણે વિનામૂલ્યે ઓનલાઈન મેળવી શકાશે. અગાઉ અરજદારોએ જે સર્ટિફિકેટ માટે 50 રૂપિયા ચૂકવવા પડતા હતા તે હવે સીધા અરજદારના ઈમેલ મારફતે ડિજિટલી મોકલી આપવામાં આવશે. આ સુવિધાના કારણે નાગરિકોને હવે મહાપાલિકાના કચેરીના ધક્કા ખાવામાંથી અને કલાકો સુધી લાંબી લાઈનોમાંથી ઊભા રહેવામાંથી મુક્તિ મળી જશે. આ ઉપરાંત જૂના દાખલાઓમાં સુધારા વધારા કરવાની પ્રક્રિયા પણ આ પોર્ટલ ઉપર ઓનલાઈન અપડેટ કરી શકાશે, જેથી સમગ્ર વહીવટી પ્રક્રિયા વધુ હાઈટેક અને પેપરલેસ બનશે. જન્મના દાખલા માટે હવે મહાપાલિકાની કચેરીએ અરજદારોએ ધક્કો ખાવો નહીં પડે. તેમને ઈમેલ મારફતે જન્મનો દાખલો મળી જશે.